નમસ્કાર મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન। જો આટલા જ ક્વેશ્ચન આપણે તૈયાર કરી લીધા તો ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં 80માંથી 80 માર્ક્સ લાવવાની પૂરેપૂરી શક્યતા રહે। લાઇન સર આપણે ચેપ્ટર વાઇઝ એક ચેપ્ટર જોઈએ, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કેટલા એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી કયા જોડકા આવશે, કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો સવાલ કયો કરવાનો, 2 માર્ક્સનો 3 માર્ક્સનો કયો સવાલ, બધું જ આપણે લાઇનસર જોવાનું। સ્ક્રીન પર દેખાય તે આપણે બ્લુ પ્રિન્ટ છે, જે આગળના વિડીયોમાં મેં તમને સમજાવી દીધી છે। હવે આપણે ચેપ્ટર વાઇઝ જોવાનું છે કે હવે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું અને કયા ચેપ્ટરમાંથી સવાલ પૂછાવાના છે। તો સૌથી પ્રથમ જોઈએ આપણું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। આ ચેપ્ટર 5 માર્ક્સનું છે, જેમાં 2 માર્ક્સનું એક ક્વેશ્ચન 25 નંબરનો આવશે અને 38 નંબરનો વિભાગ સીમાં, એટલે કે 3 માર્ક્સનું, એટલે 3 ને 2 5 માર્ક્સ આ ચેપ્ટરનો છે। આ ચેપ્ટરમાં 2 માર્ક્સ, એટલે અહીં આપણે કે 25મો ક્વેશ્ચન વિભાગ બીમાં 2 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી આવશે। આ ચેપ્ટરમાં વિભાગ બીના જે કેટલાક સવાલો આપેલા છે તે આપણે જોઈએ। 8 ક્વેશ્ચન આપ્યા છે, 8માંથી જ કોઈ પણ એક વિભાગ બીમાં ક્વેશ્ચન આવશે। તે સવાલ પર તમે નજર કરો। હવે આપણે જોઈએ આ ચેપ્ટરમાંથી વિભાગ સીમાં કયા ક્વેશ્ચન આવવાના છે। વિભાગ સી એટલે કે 3 માર્કના ક્વેશ્ચન। આ ચેપ્ટર માટે 3 માર્ક્સના મુદ્દાસરના ક્વેશ્ચન આવવાના છે। એ ટોટલ અહીંયા તમને 8 ક્વેશ્ચન આપ્યા છે, 8માંથી કોઈ પણ એક ક્વેશ્ચન હશે વિભાગ સીમાં હશે। 8 ક્વેશ્ચન જો તમને તૈયાર થઈ જાય તો વિભાગ સીનો આની બહારનો એક પણ પ્રશ્ન જવાનો નથી। તો વિભાગ સીના બધા પ્રશ્નો લાઈન સાથે તમે જોઈએ। ટોટલ 8 ક્વેશ્ચન છે વિભાગ સીના, અને વિભાગ સીમાં 3 માર્કનો એક ક્વેશ્ચન હોય। હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર। આ ચેપ્ટર ટોટલ 10 માર્ક્સનું છે, જેમાં એક વિકલ્પ, એક ખરું ખોટું 16 નંબરનું આવશે, અને વિભાગ ડી એટલે 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના છે। 47 અને 48 નંબરનો જે ક્વેશ્ચન છે 4 માર્ક્સના આ ચેપ્ટરમાંથી આવશે। સૌથી પ્રથમ આપણે જે એમસીક્યુ પૂછાવાનો છે, નંબર 1 પહેલો જ એમસીક્યુ આવશે। તો જોઈએ અહીંયા 8 એમસીક્યુ આપેલા છે, 8 એમસીક્યુ તૈયાર થઈ ગયા, એમાંથી કોઈ પણ એક એમસીક્યુ આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે। એમસીક્યુ જોઈએ આપણે સૌથી પ્રથમ। દસ એમસીક્યુ છે ટોટલ, 10 તૈયાર થઈ ગયા, એટલે આપણો 1 માર્ક્સ એમાં થઈ ગયો પાકો। હવે જોઈએ આપણે કે 8 ખરા ખોટા છે, એમાંથી કોઈ પણ એક ખરું ખોટું પૂછાય। એમજીયુ એસિડ ઓક્સાઇડ છે કે નહીં ખોટું, 7 થી pH વધુમાં આપણને એસિડિક દ્રાવણનું સૂચન કરે ખોટું। લિટમસ એક કુદરતી સૂચક છે કે નહીં ખોટું, બરાબર। આ 8 ખરા ખોટામાંથી કોઈ પણ એક ખરું ખોટું આવવાની શક્યતા પૂરેપૂરી છે। હવે વિભાગ ડી 47 અને 48 નંબર, એટલે કે ક્વેશ્ચન નંબર બોર્ડની એક્ઝામમાં 47 નંબરનો અને 48 નંબરનો આ 2 ક્વેશ્ચન 4 માર્કના આ ચેપ્ટરમાંથી પૂછાવાના। સૌથી પ્રથમ 47 નંબરમાં કયો ક્વેશ્ચન આવે તેના પર એક નજર કરીએ તો 1 થી 8 ક્વેશ્ચન જે આપેલા છે વિભાગ ડી 47 નંબરમાં, આ 8માંથી કોઈ પણ એક ક્વેશ્ચન હશે 47 નંબરમાં। આની પછી જોઈએ આપણે 48 નંબરનો, પહેલાં 47 નંબરના 8 સવાલ પર એક નજર કરી લઈએ। હવે જે વિભાગ ડીમાં જ 48 નંબરનો ક્વેશ્ચન જે પણ 4 માર્ક્સનો છે, આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે, એનું ઓછામાં ઓછું કેટલું લખવું જોઈએ 4 માર્ક્સના સવાલમાં, 90 થી 120ની શબ્દની મર્યાદા, એટલે 90 થી 120 આપણે ઓછામાં ઓછી 7 થી 8 લીટી કમ્પ્લીટ ભરીએ ત્યારે આટલા શબ્દ પૂરા થાય। વિભાગ ડીમાં
8 ક્વેશ્ચન બીજા આપેલા છે જે 48 નંબરના ક્વેશ્ચનમાં પૂછાય તેવી શક્યતા છે. તો એક 8 ક્વેશ્ચન પર એક નજર કરી લઈએ. આવી છે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ. આ ચેપ્ટર 10 માર્ક્સનું છે, જેમાં 12મા નંબરની એક ખાલી જગ્યા, 13મા નંબરનું ખરું ખોટું, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અને 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે. 3 માર્ક્સના 2 ક્વેશ્ચન એટલે 3 ને 3 6, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન એટલે 6 ને 3 2 8, એક ખરું ખોટું 9 અને એક ખાલી જગ્યા 10. એમ કરીને 10 માર્ક્સનું આ ધાતુ અને અધાતુ ચેપ્ટર થવાનું છે, જેમાં સૌથી પ્રથમ આપણે જોઈએ કે ખાલી જગ્યા. તો 12મા નંબરની ખાલી જગ્યા, તો અહીંયા આપણે 9 8 ખાલી જગ્યા આપેલી છે. 8માંથી કોઈ પણ એક 12મા નંબરની ખાલી જગ્યા ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં હોઈ શકે. એના પછી છે 13મા નંબરનું ખરું ખોટું. 8 ખરા ખોટા અહીંયા આપેલા જ છે. આ 8માંથી કોઈ પણ એક ખરું ખોટું હોઈ શકે, તો એક વખત એની પર નજર કરી લઈએ. ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ. એક ખાલી જગ્યા, એક ખરું ખોટું, 2 માર્ક્સનો ક્વેશ્ચન અને 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવશે. હવે જોઈએ વિભાગ બી. 2 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી કયા કયા પૂછાઈ શકે. 8 ક્વેશ્ચન આપેલા છે. 8માંથી કોઈ પણ એક 2 માર્ક્સનો ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 26મા નંબરનો ક્વેશ્ચન આ 8માંથી કોઈ પણ એક ક્વેશ્ચન હોઈ શકે. ત્યાર પછી છે વિભાગ સી, એટલે 3 માર્ક્સના 39 અને 40 આ 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવવાના છે. તો 39 ક્વેશ્ચનમાં 8 ક્વેશ્ચન છે. આની પર નજર કરી ભાઈ 39 નંબરનો સવાલ બોર્ડની એક્ઝામમાં આમાંથી કયો હોઈ શકે, તો તેના પર એક નજર કરી લઈએ. તેમાં મોસ્ટ આઈએમપી છે ક્ષારણ અટકાવવાનો ઉપયોગ ક્વેશ્ચન નંબર 4, અને પછી ક્વેશ્ચન નંબર 7 ધાતુનું ક્ષારણ એટલે શું અને ધાતુ ક્ષારણને અટકાવવા. આ ચેપ્ટરમાંથી વધારે પૂછાતો હોય તો ક્ષારણ વિશે વધારે પૂછાય છે. ત્યાર પછી વિભાગ સીનો 40મા ક્વેશ્ચન, 40મા નંબરનો ક્વેશ્ચન આ જ ચેપ્ટર આપણું ધાતુ અને આ ધાતુમાંથી જ આવવાનો છે, અને તે પણ કેટલા માર્ક્સનો સવાલ છે, 4 માર્ક્સનો. તો 40મા નંબરના ક્વેશ્ચનમાં પણ આ 8માંથી કોઈ પણ ક્વેશ્ચન હોઈ શકે, તેના પર એક નજર કરીએ. આમાં વિભાગ બીમાં જે બીજા નંબરનું છે કોપરના વિદ્યુત વિભાજનની નામ નિર્દેશનવાળી આકૃતિ, એટલે એનોડ અને કેથોડવાળું જે વિદ્યુતનું શુદ્ધિકરણ છે ધાતુનું, એ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ વિડીયોમાં આપણે વિભાગ પાર્ટ 1માં 3 ચેપ્ટર જોયા. હજી પણ પાર્ટ 2માં ચેપ્ટર નંબર 4, 5, 6 જોવાના જ છે લાઇનમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના વિશે પણ આ કાર્બન અને સંયોજન ચોથું ચેપ્ટર છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.